નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ। માં લક્ષ્મીની કૃપા આપના સૌ પર વરસતી રહે। ધનતેરસની રાત્રે આ 3 કામ જરૂરથી કરો। જે લોકો મોટા ધનવાન હોય છે તે પણ ધનતેરસની રાત્રે આ કામ જરૂર કરે છે, તેથી તમે પણ જરૂર કરજો। આનાથી આખા વર્ષ દરમિયાન ઘરમાં ધન ટકશે। સાથે જ એ પણ જાણો કે લક્ષ્મી પૂજનમાં માતા રાણીને કઈ 3 વસ્તુઓ ક્યારે અર્પણ ન કરવી। તેનાથી માતા રાણી ક્રોધિત થાય છે અને હંમેશા માટે ઘર છોડીને ચાલ્યા જાય છે। જો તમને ધનતેરસની રાત્રે એક વસ્તુ દેખાઈ જાય તો સમજી લેજો કે માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન છે। દિવાળી પર સાવરણીની પૂજા કેવી રીતે કરવી અને સાવરણી ક્યાં છુપાવવી? ધનતેરસની રાત્રે દરેક સૌભાગ્યવતી સ્ત્રીએ આ 3 કામ જરૂર કરવા જોઈએ। જે પણ સૌભાગ્યવતી મહિલા આ કામ કરે છે તેના ઘરમાં ક્યારેય ધનવસ્ત્રની કમી થતી નથી। માતા લક્ષ્મી આવા ઘરમાં દોડી આવે છે। ગરુડ પુરાણમાં સ્પષ્ટ લખેલું છે કે દિવાળીની રાત્રે જો એક દીવાથી છત પર જઈને આ એક ખાસ અને ગુપ્ત ઉપાય કરી દેવામાં આવે તો આવા ઘરમાં માતા લક્ષ્મીનું આગમન નિશ્ચિત થઈ જાય છે। આ બધું જ જાણવા માટે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને જો વિડીયો સારો લાગે તો લાઇક તથા શેર જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જમા લક્ષ્મી જરૂરથી લખી દેજો, જેથી માં લક્ષ્મીની કૃપા તમારા પર સતત વરસતી રહે। ધનતેરસ અને દીપાવલી 2025ની તારીખ અને શુભ મુહૂર્ત। ધર્મશાસ્ત્રો અનુસાર ધનતેરસનો પર્વ ખૂબ જ શુભ અને અત્યંત દુર્લભ, મંગલકારી અને ધન સંપદા પ્રાપ્ત કરાવનારો મહાપર્વ અને ધન, વૈભવ, કીર્તિ, યશ પ્રાપ્ત કરાવનારો મહાવિશેષ ઉત્સવ માનવામાં આવે છે। હિન્દુ પંચાંગ અનુસાર વર્ષ 2025માં ધનતેરસનું પાવન પર્વ શનિવાર 18 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે। આ દિવસે ત્રયોદશી તિથિ બપોરે 12:18 શરૂ થઈને બીજા દિવસે 19 ઓક્ટોબર બપોરે 1:51 સુધી રહેશે। આ તિથિ પર ભગવાન ધન્વંતરી, કુબેર અને માતા લક્ષ્મીની આરાધનાનું વિશેષ મહત્વ છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે ધનતેરસ પૂજનનું શુભ મુહૂર્ત સાંજે 7:16 થી 8:20 સુધી રહેશે। આ સમયે દીપદાન, ધનની ખરીદી, સોના કે ચાંદીના વાસણો લેવા અને દીપ પ્રજ્વલિત કરવું અત્યંત શુભ માનવામાં આવે છે। માન્યતા છે કે આ મુહૂર્તમાં પૂજા કરવાથી ઘરમાં આખું વર્ષ સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને ધનની વર્ષા થાય છે। 2025માં દિવાળીનો તહેવાર 20 ઓક્ટોબર સોમવારના રોજ કાર્તિક માસની અમાવસ્યાના દિવસે મનાવવામાં આવશે। આ દિવસે માતા લક્ષ્મી, ભગવાન ગણેશ અને માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે, જેથી આપણા જીવન પર ખરાબ પ્રભાવ ન પડે અને સદાય આપણું ઘર ધનધાન્યથી ભરેલું રહે। દિવાળીની પૂજાનું શુભ મુહૂર્ત સાંજે 6:51 થી 8:48 સુધી રહેશે। આ સમય દરમિયાન જ લક્ષ્મીજી અને ગણેશની પૂજા કરવી। શુભ મુહૂર્તમાં જે વ્યક્તિ પૂજા કરે છે તેના ઘરમાં સદાય માટે માતા લક્ષ્મીનો વાસ થઈ જાય છે। માતા લક્ષ્મીને ક્યારેય ન ચડાવશું આ વસ્તુઓ। સૌથી પહેલા જાણીએ કે માતા રાણીને એવી કઈ વસ્તુઓ ન ચડાવવી જોઈએ જેનાથી માતા નારાજ ન થાય। આ દિવાળી પર તમે આવી ભૂલ ન કરતા। માતા રાણીને પ્રસન્ન કરવા સરળ નથી હોતા અને જે વ્યક્તિ માતા રાણીને પ્રસન્ન કરી લે છે તે વ્યક્તિ અચલ સંપત્તિના માલિક બની જાય છે। તેના પર માતા લક્ષ્મીની કૃપા જોરશોરથી વરસે છે। વર્ષના આ તહેવારમાં માતા લક્ષ્મીની પૂજામાં આ 3 વસ્તુઓ માતા રાણીને ક્યારેય ન ચડાવશો, નહીં તો તમને બરબાદ થવાથી કોઈ રોકી નહીં શકે। આનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને હંમેશા માટે તમારો સાથ છોડી શકે છે। 1. તુલસીના પાન। દિવાળીની રાત્રે લક્ષ્મી પૂજામાં તુલસી પત્ર અર્પણ ન કરવા જોઈએ, કારણ કે તુલસી દેવી ભગવાન વિષ્ણુના પત્ની છે અને લક્ષ્મી પૂજનના સમયે તુલસી પત્ર ચઢાવવું તેમના સમાન સ્વરૂપોનો વિરોધ માનવામાં આવે છે। આવું કરવાથી ધનહાનિ અને ઘરની સમૃદ્ધિમાં કમી આવે છે। 2. તૂટેલા અથવા કરમાયેલા ફૂલ। માતા લક્ષ્મીને તૂટેલા કે કરમાયેલા ફૂલ ચઢાવવા અશુભ માનવામાં આવે છે। તેનાથી પૂજા નિષ્ફળ થાય છે અને ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે। લક્ષ્મીજીને હંમેશા તાજા, સુગંધિત અને શુદ્ધ ફૂલ જેવા કે કમળ કે ગુલાબ જ અર્પણ કરો, તો જ તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। 3. લોખંડની વસ્તુ। દિવાળીની રાત્રે લોખંડની વસ્તુ અર્પણ કરવી કે પૂજામાં રાખવી નિષેધ છે। લોખંડ શનિનું પ્રતીક માનવામાં આવે છે અને તે કઠોરતા અને દુર્ભાગ્ય લાવે છે। પૂજામાં લોખંડની હાજરીથી લક્ષ્મીજીની કૃપા ઓછી થઈ જાય છે અને ધનની વૃદ્ધિ અટકી જાય છે। આ સિવાય પણ આની કેટલીક વસ્તુઓ એવી છે જે માતા લક્ષ્મીને અર્પણ કરવી જોઈએ નહીં। કાળા રંગની વસ્તુ
કાળો રંગ તમોગુણનું પ્રતીક છે. દીપાવલીની રાત્રે કાળા રંગના દીવા, વસ્ત્ર કે ફૂલ અર્પણ કરવાથી દરિદ્રતા આવે છે. પૂજામાં સફેદ કે લાલ રંગનું મહત્વ છે. ચામડાની વસ્તુ, પૂજા સ્થળ પર કે આરાધનાના સમયે ચામડાની કોઈ વસ્તુ ન રાખવી જોઈએ. શરાબ કે માંસાહાર, દીપાવલીની રાત્રે શરાબ કે માંસાહારનું સેવન કે તેને પૂજાની પાસે રાખવું અત્યંત અપવિત્ર કર્મ છે. આ દિવસે સાત્વિક ભોજન, ફળ અને મીઠાઈ જ અર્પણ કરવા જોઈએ. કાંટાવાળા ફૂલ, ગુલાબ સિવાય અન્ય કાંટાવાળા ફૂલ જેમ કે સુકાયેલા ગલગોટા કે કેક્ટસના ફૂલ અર્પણ ન કરવા જોઈએ. હવે જાણીએ કે દિવાળીની કયા કાર્યો કરવા જોઈએ નહીં. ગરુડ પુરાણમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે દિવાળીના દિવસે આ ભૂલો કરવાથી માનવ તો શું, જો દેવતા અને ગંધર્વ પણ આ ભૂલો કરે તો માતા લક્ષ્મી તેમના ઘરમાં પણ ક્યારેય નિવાસ કરતા નથી. નંબર 1. સાવરણી લગાવવી. તેનાથી લક્ષ્મીજી ઘરની બહાર ચાલ્યા જાય છે અને ધનનો નાશ થાય છે. નંબર 2. રાત્રે કચરો ફેંકવો. તેનાથી સુખ, સમૃદ્ધિ અને બરકત ઘરની બહાર નીકળી જાય છે. નંબર 3. દીવો ઓલવવો. પૂજા પછી પ્રગટાવેલા દીવાને ઓલવવો ન જોઈએ. નંબર 4. ઝઘડો કરવો. ઘરમાં વિવાદ કે ગુસ્સો ન કરવો, તેનાથી નકારાત્મક ઉર્જા આવે છે. નંબર 5. અંધારું રાખવું. ઘરના કોઈ પણ ખૂણામાં અંધારું ન રહેવું જોઈએ. લક્ષ્મીજી જે ઘરમાં પ્રકાશ હોય તે જ ઘરમાં આવે છે. નંબર 6. મુખ્ય દરવાજે બૂટ ચંપલ રાખવા. તેનાથી શુભતા અટકે છે અને પ્રવેશદ્વાર અપવિત્ર બને છે. નંબર 7. ઘર ગંદુ રાખવું. લક્ષ્મીજી ફક્ત સ્વચ્છ અને સજાવેલા ઘરોમાં જ પ્રવેશ કરે છે. નંબર 8. ઘરના મુખ્ય દરવાજે તાળું મારવું. આ સમૃદ્ધિને રોકવાનું પ્રતીક છે. નંબર 9. એઠા કે વાસી વાસણો રાખવા. શુદ્ધતા, લક્ષ્મી પ્રાપ્તિનો મુખ્ય નિયમ છે. ધનતેરસ અને દિવાળીના શુભ સંકેતો અને ઉપાયો. દિવાળીની રાત્રે જોવા મળતા શુભ સંકેતો. દિવાળીની પવિત્ર રાત્રિને ધન, સૌભાગ્ય અને સુખ સમૃદ્ધિનો ઉત્સવ કહેવામાં આવે છે. આ રાત્રે કેટલીક વિશેષ વસ્તુઓનું દેખાવું અત્યંત શુભ માનવામાં આવે છે, જે વ્યક્તિના જીવનની દશા અને દિશા બંને બદલી નાખે છે. માતા લક્ષ્મીના ચરણ કે કમળ પર વિરાજિત સ્વરૂપ. જો વ્યક્તિ સાચા મનથી લક્ષ્મીજીના ચરણ કે કમળ પુષ્પ પર વિરાજમાન સ્વરૂપના દર્શન કરી લે તો તેના જીવનમાંથી ગરીબી સદા માટે દૂર થઈ જાય છે. સળગતા દીવાની જ્યોતમાં લક્ષ્મીની છાયા. જો કોઈ વ્યક્તિની દ્રષ્ટિ દિવાળીની રાત્રે સળગતા દીવાની જ્યોતમાં બનેલી દેવી લક્ષ્મીની છાયા પર પડી જાય તો તેને અલૌકિક ધન પ્રાપ્ત થાય છે. દીવો હંમેશા ઉત્તર કે પૂર્વ દિશા તરફ મુખ રાખીને પ્રગટાવો. આકાશમાં ઉડતું ઘુવડ. ઘુવડ માતા લક્ષ્મીનું વાહન છે. મધ્યરાત્રિમાં જ્યારે અમાવસ્યાનો સંયોગ બને ત્યારે ઘુવડના દર્શન થવા એ દરિદ્રતાના યોગો મટવાનો અને અચાનક ધન લાભનો સંકેત છે. ગાયનું મુખ કે ગાયનું દર્શન, ખાસ કરીને જ્યારે ગાય પોતાના વાછરડાને દૂધ પીવડાવતી હોય તો તે સંકેત છે કે ઘરમાં ક્યારે અન્ન અને ધનની કમી નહીં રહે. દિવાળીની રાત્રે સાવરણી ક્યાં છુપાવવી? સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે, જે દરિદ્રતાને બહાર કાઢે છે. દિવાળીની રાત્રે તેને ખુલ્લામાં રાખવી અશુભ છે. પૂજા પછી સાવરણીને ઘરના રસોડાના ઉત્તર પૂર્વ ખૂણામાં અથવા જ્યાં અનાજ રાખવામાં આવે છે ત્યાં છુપાવી દેવી જોઈએ. સાવરણીને ઊંધી કરીને તે જગ્યાએ રાખો અને ઉપરથી લાલ વસ્ત્ર ઢાંકી દો. આનાથી ઘરની દરિદ્રતા બંધ થઈ જાય છે. બીજા દિવસે ગોવર્ધન પૂજાની સવારે સાવરણીને ગંગાજળથી પવિત્ર કરીને તેના પર હળદરથી સ્વસ્તિક બનાવો અને 3 વાર ઓમ શ્રી હ્રીં ક્લી મહાલક્ષ્મયે નમઃનો જાપ કરો. દિવાળીની રાત્રે કરવા જેવા ચમત્કારિક ઉપાયો. 1 રૂપિયાનો સિક્કો. લક્ષ્મી પૂજન સમયે માતા લક્ષ્મીને 1 રૂપિયાનો નવો સિક્કો અર્પણ કરો. પૂજા પછી તેને લાલ કપડામાં કેસર, હળદર અને ચોખા સાથે બાંધીને તિજોરીમાં રાખો. આ સ્થાયી લક્ષ્મીનું પ્રતીક છે અને ધનનો પ્રવાહ જાળવી રાખે છે. પંચમુખી દીવાનો ઉપાય. લક્ષ્મી પૂજન પછી શુદ્ધ ઘીનો પંચમુખી દીવો એટલે કે 5 વાટ સાથે ઘરના મુખ્ય દરવાજા પર રાખો. દીવાને ઉત્તર પૂર્વ તરફ રાખીને 21 વાર શ્રીમ શ્રીમ મહાલક્ષ્મય્યૈ નમઃ મંત્રનો જાપ કરો. આ ઉપાયથી લક્ષ્મીજીનો ઘરમાં પ્રવેશ થાય છે. તુલસી પાસે દીવો. દીપાવલીની રાત્રે 12 વાગ્યા પહેલાં તુલસી માતા પાસે શુદ્ધ તેલનો દીવો પ્રગટાવો. દીવાની જ્યોત ઉત્તર દિશા તરફ રાખો. આનાથી ઘરમાં આર્થિક સંકટ આવતું નથી અને દેવું સમાપ્ત થાય છે.
પીપળા નીચે દીપદાન. દિવાળીની રાત્રે 12 વાગ્યા પછી પીપળાના ઝાડ નીચે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. 3 વાર સિક્કા મૂકીને પાછા ઉઠાવી લો. આ સિક્કાઓને ઘરમાં લાવીને તિજોરીમાં રાખો. તેનાથી ધન, આયુષ્ય અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. કુબેર દીવો. લક્ષ્મી પૂજન પછી માટી કે ચાંદીનો દીવો ઘીથી ભરીને તિજોરી સામે મૂકો. ઓમ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધન ધાન્યાધિપતયે નમઃ મંત્રનો 21 વાર જાપ કરો. તેનાથી ધનના ભંડાર ખુલે છે. 11 ગોમતી ચક્ર. 11 ગોમતી ચક્રને ગંગાજળથી શુદ્ધ કરીને લાલ વસ્ત્રમાં બાંધીને લક્ષ્મીજી સામે ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ શ્રી સિદ્ધ લક્ષ્મય્યૈ નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. આ પોટલી તિજોરીમાં રાખો. આનાથી ધન સંપત્તિ સ્થાયી થાય છે. દક્ષિણમુખી શંખ. દક્ષિણમુખી શંખમાં ગંગાજળ, લાલ પુષ્પ અને ચોખા ચઢાવીને લક્ષ્મીજીની જમણી બાજુ રાખીને 21 વાર મંત્ર જાપ કરો. શંખને તિજોરીમાં રાખવાથી ધન ટકવા લાગે છે અને દેવું સમાપ્ત થાય છે. લાલ દોરામાં 7 કોડી. 7 કોડીઓને લાલ રેશમી દોરામાં બાંધીને લક્ષ્મીજી સામે 108 વાર મંત્ર જાપ કરો. આ દોરાને તિજોરીમાં કે ઘરના મુખ્ય દરવાજા પર લટકાવો. આ ઉપાય આર્થિક નુકસાનથી રક્ષા કરે છે. ધનતેરસની રાત્રે દરેક સૌભાગ્યવતી સ્ત્રીએ આ 3 કામ પણ જરૂર કરવા જોઈએ. 1. યમદીપ દાન કરવું. યમરાજ માટે દીવો પ્રગટાવવો. 2. ભગવાન ધન્વંતરીની પૂજા. ઉત્તમ સ્વાસ્થ્ય માટે પૂજા કરવી. 3. નવું સોનું, ચાંદી કે વાસણ ખરીદવું. આવું કરવાથી ધન અને સમૃદ્ધિમાં 13 ગણી વૃદ્ધિ થાય છે. દર્શક મિત્રો, જો તમે પણ વિડીયોમાં જણાવ્યા અનુસાર વિધિવિધાનપૂર્વક પૂરી શ્રદ્ધા અને આસ્થાથી માતા લક્ષ્મીજીની પૂજા કરશો તો માતા લક્ષ્મી જરૂર તમારી પર પ્રસન્ન થશે અને તમને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપશે. જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક તથા શેર જરૂરથી કરી દેજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. જય મા લક્ષ્મી.